ઉદ્યોગમાં નિરાશા વ્યાપી ગઈ છે। ગુજરાતમાં માર્બલ ઉદ્યોગનું એકમાત્ર કેન્દ્ર અંબાજી છે। માર્બલ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે અને બજેટમાં માર્બલ ઉદ્યોગ માટે જોગવાઈની માંગ કરવામાં આવી છે। માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે જીએસટી ઓછી કરવાની માંગ થઈ રહી છે। તો ગુજરાતમાં માર્બલ ઉદ્યોગનું એકમાત્ર કેન્દ્ર અંબાજી ખાતે છે, જ્યારે બજેટમાં માર્બલ ઉદ્યોગ માટે જોગવાઈની માંગ થઈ રહી છે। માર્બલ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે અને માર્બલ ઉદ્યોગને જીવાડવા માટે જીએસટી છે એ જીએસટી ઓછું કરવાની માંગ થઈ રહી છે। सरकार पास अपेक्षा है कि मार्बल उद्योग जो मरण स्थिति में है उसको प्रोत्साहन देने के लिए टैक्सेशन में और रॉयल्टी में सरकार को कुछ रियायत देनी चाहिए, जिससे इसको प्रोत्साहन मिले उद्योग को। किस प्रकार की रियायत? रॉयल्टी में रियायत देनी चाहिए और जीएसटी में रियायत देनी चाहिए। साथ ही साथ उद्योग को प्रोत्साहन देने के लिए यहाँ पर जो इंडस्ट्री आवे उसके लिए भी सरकार मध्यम कक्षा के और पाउडर प्लांट के लिए योजनाएं लागू होनी चाहिए। मेन तो यहाँ पर इंडस्ट्री के लिए जगह नहीं है। जगह नहीं होने के कारण जो पाउडर की इंडस्ट्री है वो आबू रोड और आसपास के एरिया में शिफ्ट हो जाती है और यहाँ पर इंडस्ट्री नहीं लगती है। सरकार આવતા બજેટમાં અંબાજીના માર્બલ ઉદ્યોગને ધ્યાનમાં લઈ અને કોઈ પેકેજ આપે તો સારું છે, કારણ કે હાલમાં માર્બલનો સ્લેબ ઉદ્યોગ અહીંયા મૃતપાય બની ગયો છે। એનું કારણ છે કે રોયલ્ટી પણ વધુ છે અને ટેક્સનું ભારણ પણ ખૂબ વધારે છે। 18% ટેક્સથી નાના વપરાશકારો કોઈ